મારું નામ ધનલક્ષ્મી ટંડેલ છે। મારા હસબન્ડનું નામ પરેશ ઠાકોર છે। તેઓ ઈરાનમાં ફસાયેલા છે और ને કિસ્મા ટાપુમાં હતા, હમણાં બીજા ટાપુ પર આવેલા છે। કિસના ટાપુ પર બહુ અટેક બહુ થયા કરે એટલે આવી લાગેલા છે, હમણાં બીજા ટાપુ પર છે। અમારે સરકારને એટલી જ વિનંતી કરવી છે કે તેઓ ભારત પોતાના વતનમાં પાછા આવી જાય એવી દરખાસ્ત છે। ને છોકરા બી પૂછે છે કે મમ્મી પપ્પાનો ફોન આવે કે કેમ કે પપ્પાના કોઈ કોન્ટેક્ટ જ નથી, તો મેં તેને જવાબ બી કેવી રીતે આપી શકું એમ। એટલે અમારી એટલી જ વિનંતી છે કે તેઓ વતનને પાછા આવે એવી દરખાસ્ત છે। માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, તમને મારી નમ્ર વિનંતી છે અને મારી બહેનોને બી એ લોકો બી અમને દરખાસ્ત કરેલ છે, એ લોકોને બી નમ્ર વિનંતી છે કે તેઓ ધવલભાઈ પટેલ અમારી મદદ કરી શકે એવી અમને રજૂઆત કરે એવી પ્રાર્થના છે। એમ ટંડેલ મરોલી, અમારા મરોલી ગામના કમસે કમ 15-20 ભાઈઓ ઈરાનમાં ફસાયેલા છે। આ લોકોને અત્યારે ગમે એમ કરીને અમારે બહાર લઈ આવવાનું છે ઇન્ડિયામાં, કારણ કે આ લોકોના ઘરના ફેમિલી ખૂબ ચિંતામાં છે અને કિસમાં થોડું વાત મળી છે કે થોડું તકલીફ કરું જ છે અને આ લોકો બીજા ગામમાં બી નીકળી ગયા છે। અને મારા વિદેશ મંત્રી જયશંકરને બી ખાસ નમ્ર વિનંતી છે, ભૂપેન્દ્રભાઈ પટેલને બી મારે ખાસ નમ્ર વિનંતી, હર્ષ સંઘવીને બી ખાસ નમ્ર વિનંતી છે કે આ લોકો જલ્દીથી જલ્દી આ લોકોને ઇન્ડિયા વતન લઈ આવે એવી અમારી ખૂબ આશા છે। તમારી પાસે અમારે એકવાર બી અમે ફસાયા હતા ઈરાનમાં કરોનામાં, ત્યારે બી અમારે 232 માણસોને હર્ષ સંઘવી અને વિદેશ મંત્રી આપણા જયશંકર અને બધા ઘણા બધા નેતા લોકોએ અમારી મદદ કરી હતી। એવી રીતે આ લોકોની બી ખૂબ મદદ કરે અને જલ્દીથી જલ્દી લઈ આવે। અને ઘરના બધા ખૂબ ચિંતામાં પડી ગયેલા છે, આખા દિવસ ટીવી પર ન્યૂઝ આવ્યા જ કરે છે। ન્યૂઝ જોઈને તેમ ઘરે થોડા વધારે વડીલ લોકો બધા ચિંતામાં છે અને જલ્દીથી જલ્દી એ લોકો આવે એવી અમારી આશા છે। ને હર્ષ સંઘવીને અને જયશંકર વિદેશ મંત્રીને બી ખાસ નમ્ર વિનંતી, ભૂપેન્દ્રભાઈને બી અને અમારા ધવલભાઈ વલસાડના આ ધવલભાઈને બી ખૂબ નમ્ર વિનંતી છે કે આ લોકો લઈ આવે। અને અમારા ધારાસભ્ય રમણભાઈ પાટકરને બી થોડીક નમ્ર વિનંતી છે, ઘણી વાર વાત કરી છે અને બી રમણભાઈને બી અને લઈને આવે એવી અમારી ખૂબ આશા છે। જલ્દીથી જલ્દી લઈ આવે બસ એવી પ્રાર્થના કરીએ। મોનિકાબેન છે, મારા હસબન્ડ ત્યાં ઈરાનમાં ફસાયેલ છે, એનું નામ સુનિલભાઈ છે। એ લોકો ઈરાનમાં મચ્છીમાર માટે જાય છે। એ લોકોના 5 દિવસ પહેલા વિડીયો કોલ પર વાત થઈ હતી। હમણાં એ લોકોના જે કોઈ કોલ આવે એ બંધ જ થઈ ગયા છે કે કંઈ ખબર નથી પડતી કે ત્યાં શું થાય છે અને શું નથી થતું। એ લોકોનો કોઈ કોલ નથી તો અમે ઘરમાં ચિંતા કરીએ છીએ કે શું છે ત્યાં, કયું માહોલ છે, કેવો માહોલ છે। એ લોકોનો જ્યારે ફોન આવ્યો ત્યારે એ લોકો કહેતા હતા કે ત્યાં યુદ્ધ ચાલુ છે ને અહીંયા થોડું બીવાનું જ છે એવું એ લોકો કહેતા હતા। તો અમારે સરકારશ્રીને વિનંતી કરવી છે કે અમારા જે કોઈ આ ગામના ભાઈઓ છે, બધા જ અહીંયા આ ગામના 30 ભાઈઓ છે, એ બધા જ ત્યાં ફસાયેલા છે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે કે એ લોકો સારી રીતે અહીંયા પહોંચી જાય। હાલ ઈરાન દેશમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ભારત દેશના કેટલાક માછીમારો ઈરાન દેશમાં રોજગારી માટે ગયા હતા અને ત્યાં અમારા ગામના મરોલી ગામના કેટલાક માછીમારો પણ એવી ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે। ત્યારે હું મરોલી ગામના સરપંચ તરીકે ભારત સરકાર અને ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું છું કે અમારા માછીમારોને સલામત સ્થળેથી આપણા ભારત દેશમાં પરત ફરે એ માટેના યોગ્ય પગલાં લે